હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અમારી સવારે થઈ ગઈ છે અને સવારે ઉઠીને પહેલાં અમે પ્રભુના દર્શન કરી લો બધા શ્રીનાથજીના. પછી અમે સવારે નહીં ધોઈને ભગવાનની સેવા કરીએ છીએ. આ અમારું મંદિર છે. વચ્ચે જગ્યા ખાલી છે એ મારા ઠાકોરજી છે, પણ અમે બહાર ગયા હતા, એ ઠાકોરજી બીજે પધરાયા છે. પછી અમે ચા પાણી નાસ્તો કરીએ છીએ. ચા પાણી પી લીધા પછી ચા નાસ્તો કર્યા પછી અમે પ્રભુના પાઠ પૂજાને કરીએ છીએ, રસોઈની તૈયારી કરીએ છીએ. પછી મેં લોટ બાંધી દીધો છે. લોટ અમે વહેલા બાંધીએ છીએ એટલે રોટલી કરવામાં ઇઝી રહે. પછી બાળકોને સ્કૂલે જવાનું હોય એટલે તૈયાર કરીને આ મારો સન ધ્યાન પટેલ છે, જે સ્કૂલ માટે રેડી થઈ ગયો છે. એ લોકોને બી ડેલી ભગવાનને પ્રાર્થના કરીને જળ ચડાવીને મોકલવામાં આવે છે. આ મારા બ્રધર ઇન લોની ડોટર છે, મારી છોકરી છે ખ્વાઈશ પટેલ. બાળકોને ડેલી અમે લોકો આવી હેબિટ પાડીએ છીએ, એટલે એ લોકોને હેબિટ પડે કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરીને નીકળવાનું. પછી અમે બાળકોને સ્કૂલે મૂકવા માટે નીકળી ગયા છીએ. અમે જાતે પોતે જ જઈએ છીએ મૂકવા માટે, કારણ કે સ્કૂલ ડિસ્ટન્સ અમારું 10 to 15 મિનિટ્સ જ છે. એટલા માટે આ મારી સિસ્ટર છે, સિસ્ટર વિથ દેરાણી એવું છે. અને મારે સન છે અને મારી સિસ્ટરની ડોટર ખ્વાઈશ પટેલ છે એવું છે. અમે લોકો બાળકોને મૂકવા માટે નીકળી ગયા છીએ અને સ્કૂલેથી મૂકીને અમે રિટર્ન આવી રહ્યા છીએ. અને આ તમને રોડ પરનો નજારો બતાવીએ છીએ કે આ રીતે છે કે કેવું સરસ વાતાવરણ છે. પછી અમે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને અમે મિક્સ વેજીટેબલ જ્યુસ ડેલી પીએ છીએ, જેમાં દૂધી, બીટ, સરગવો, લીમડો એ બધું છોકરાના. પછી રસોઈ માટે હું રસોઈ કેવું બાફીને બધું તૈયાર કરીને જવું, બાળકોને મૂકીને પછી મસાલા કરું. અહીંયા મારા હસબન્ડ પાઠ પૂજા કરવા બેસી ગયા છે અને મારા હસબન્ડ નાઇટ શિફ્ટ હોય છે, એટલે એ દિવસે ઘરે હોય છે અને રાત્રે જોબ કરે છે, વર્ક ફ્રોમ હોમ છે. આ મારી સિસ્ટર છે, જે કંઈક ને કંઈક કામ કરી રહી છે. પછી હું બધાને જમવા બેસાડીને હું રોટલી કરી રહી છું. પછી આપણી જે ડેલી રૂટીન હોય એ તો કરવાનું જ હોય, આપણને તો કોઈ દિવસ છુટ્ટી મળે જ નહીં. પછી રોટલી કરીને બધા જમવા બેઠા છે અને આજનું મેનુ છે રોટલી, શાક, છાશ, મઠો, ગોળ અને અથાણું અને ડુંગળી. અત્યારે કેવું ઉનાળો છે એટલે હવે રસની સિઝન આવશે, એટલે રસ ચાલુ થઈ ગયો છે, એટલે દાળ ભાત ઓછું છે. પછી બાળકો આવી ગયા છે એટલે પછી બાળકોને સોનું જમાડી રહી છે. એમાં અમારો ધ્યાનને જમવામાં ચાળા હોય છે. ખ્વાઈશ સરસ રીતે જમી લે છે. પછી ધ્યાન અને ખ્વાઈશના ફ્રેન્ડ રમવા માટે આવ્યા છે, એટલે બાળકો રમી રહ્યા છે. અહીંયા અમારી આ ઓસરી છે જે અમે યુઝ બાળકો માટે કરી છે અને તે આર્ટિફિશિયલ ગાર્ડન બનાવ્યો છે. ધ્યાન ખ્વાઈશના બધા જ સોસાયટીના ફ્રેન્ડ્સ રમવા માટે આવે છે અને બાળકો મસ્ત એન્જોય કરી રહ્યા છે. હાઇડ એન્ડ સીક રમે છે. પછી ઇન્ડોર ગેમ રમે, આઉટડોર બી એ લોકોને સાંજે આઉટડોર નીચે સાયકલ ને બધું રમવા લઈ જઈએ છીએ. આ એનો ફ્રેન્ડ્સ છે જે સામે રહે છે અમારી, એનું નામ અયાંશ છે અને બંને જણા હાઇડ એન્ડ સીક રમી રહ્યા છે. પછી અમે બાળકોને સુવાડી દીધું છે અને પછી સીધું બપોરે મારે શૂટ કરવાનું રહી ગયું, તો ગેસ્ટ આવ્યા એટલે પછી સીધું સાંજે અમે ઢોકળા બનાવ્યા હતા, એટલે સાંજે ઢોકળા અને ચા ખાધું. આ અમારું રૂટીન છે. ચલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.